આજથી સંસદમાં બજેટ સત્ર શરૂ થઈ જતા પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં વધારો થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે। સંસદમાં આજે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પ્રવચન આપ્યા બાદ સત્રની શરૂઆત થઈ હતી। આ બજેટમાં પેટ્રોલના ભાવમાં ₹4 થી 5ની શક્યતા નજરે ચડી રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના બેરલ દીઠ વધતા જતા ભાવને જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં વધારાની માંગણી કરી હતી। આ અગાઉ પણ પેટ્રોલિયમ કંપનીઓએ આ બાબતે રજૂઆતો કરી હતી। 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોવાથી કેન્દ્રની સમજાવટથી ભાવ વધારો શક્ય બની શક્યો નહોતો। હવે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ પેટ્રોલ, ડીઝલ તેમજ રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવે તો નવાઈ નહીં। વડોદરા જિલ્લાના પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તારમાં હોળી ધૂળેટીની આગવી રીતભાતથી ઉજવણી થાય છે। આદિવાસી પ્રજાનો પ્રિય તહેવાર હોળી હોય તે દરમિયાન આદિવાસી સંસ્કૃતિને માણવા વિદેશી મહેમાનો પણ અહીં ઉમટી પડતા હોય છે। વડોદરા જિલ્લાની પૂર્વ પટ્ટી તેની આદિવાસી સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ છે। તેમાં પણ હોળીનું પર્વ વિશેષ રીતે ઉજવાય છે। ખાસ કરીને ક્વાંટ, છોટાઉદેપુર, જેતપુર, પાવીના સમગ્ર પંથકમાં હોળીનો તહેવાર પેઢી પરંપરાથી ઉજવાતો આવ્યો છે। રાજ્યના ગમે તે ખૂણે કામ કરવા ગયેલો આ પંથકનો પરિવાર ત્યાંની ગમે તેટલી કમાણી હોય તો પણ તે જતી કરીને આ પર્વે વતનમાં માર્ગે વળે છે। હોળાષ્ટક શરૂ થાય ત્યાંથી પાંચમ સુધીના 10-12 દિવસો સુધી આખું પર્વ ઉત્સાહભેર ઉજવાય છે। તેમાં પણ ક્વાંટનો પરંપરાગત અને ભાતીગળ ગેરનો મેળો હોળી પર્વની ચરમસીમા છે। અહીંની આદિવાસી સંસ્કૃતિ સાથે તે અતૂટપણે વણાઈ ગયો છે। હોળી પછીના ત્રીજના દિવસે આદિવાસીઓ હજારોની સંખ્યામાં ગેરના મેળામાં ઉમટી પડે છે। આ તહેવારમાં યુવાનો કોઈને કોઈ બાધા લેતા હોય છે। જે રાત્રે હોળી પ્રગટે તે હોળીની રાખને આખા શરીરે ચોળીને હોળી માતાની પ્રદક્ષિણા કરે છે। આખી રાત મોટા વિશાળ કદના રામઢોળના ઢબુકતા તાલે નાચી કૂદીને આ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી જે મળે તેનાથી પોતાનું પેટ ભરીને માનતા પૂરી કરે છે અને પર્વનો આનંદ લૂંટે છે। આજે ભારતીય શેર બજારમાં થોડા અંશે વધારો જોવા મળ્યો હતો। નિફ્ટી 26 પોઈન્ટ પ્લસ સાથે 5359 પોઈન્ટ અને સેન્સેક્સ 84 પોઈન્ટના વધારા સાથે 17,587 પોઈન્ટ પર બંધ રહેવા પામ્યો હતો। આજથી જ બજેટ સત્રની શુભ શરૂઆત થઈ છે। હવે ગણતરીના દિવસો બાકી છે બજેટ રજૂ થવાને। 14મી તારીખે રેલ બજેટ અને 16મી માર્ચના રોજ પ્રણવદા દેશનું બજેટ રજૂ કરશે। છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ તો શેર બજારની અંદર તેજીના તોખાર જોવા મળી રહ્યા છે। મંદીના આંચકા પચાવ્યા બાદ ફરી એક વખત તેજીની રૂખ શેર બજારે અખ્તિયાર કરી છે। બેન્કિંગ ક્ષેત્રની અંદર લિક્વિડિટીના જે 48,000 કરોડ રૂપિયા ઠલવાય તેની અસર આજે પણ જોવા મળી હતી। તેજીના તોખાર સાથે આજે બજારમાં સુધારો જોવા મળ્યો હતો। ચોક્કસપણે વૈશ્વિક બજારની અસર, ગ્રીસનું કોકડું ઉકેલવાની આશા, યુરોપ બજારની તેજી અને અમેરિકાના ઇકોનોમીના આંકડા ઊંચા આવવાના આ તમામ કારણો ભારતીય શેર બજારને ઊંચી બુલંદી પર લઈ જવા માટે સક્ષમ હતા। હવે તેજીના 3 દિવસ સતત વધારા સાથે આજે બજાર બંધ રહેવા પામ્યો હતો। બજેટ સત્રની નાના રોકાણકારથી માંડીને જાણીતા બ્રોકરો રાહ જોઈ રહ્યા છે। બજેટમાં પ્રણવદા શું રજૂ કરશે તે તો આગામી સમય જ બતાવશે, પરંતુ બજાર ઉપર બજેટની અસર વર્તાઈ રહી છે। શું કહે છે વડોદરા શહેરના જાણીતા શેર બ્રોકર જગદીશભાઈ ઠક્કર, સાંભળે તમે જરા। નમસ્કાર। આજથી ભારતીય શેર બજારમાં બજેટ સત્રની શરૂઆતના સીધા પડઘા જોવા મળ્યા। શુક્રવારની સાંજે બજાર બંધ થયા પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અચાનક જ લગભગ 0.25% જેટલો CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને શેર બજારમાં એક નવી તેજી બેન્કિંગ ક્ષેત્રમાં નાખી દીધી। લગભગ 48,000 કરોડ રૂપિયાની આ નવી લિક્વિડિટી અને 24મી જાન્યુઆરી 2012ને દિવસે 0.5% કટથી આવેલી 32,000 સહિત 80,000 કરોડ રૂપિયા એણે અચાનક જ આ શેર બજારમાં આવેલા બેન્કિંગ ક્ષેત્રની અંદર ઠાલવી દીધા। આને પરિણામે જે તેજી શુક્રવારે જોવા મળી હતી એના સીધા પ્રત્યાઘાત આજે શેરમાં બેન્કિંગ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર બિલકુલ સ્પષ્ટ જોવા મળ્યા। અને સાથે સાથે અમેરિકાની અંદર પણ જે જાતની તેજીનો તોફાન જોવા મળ્યો એ એટલે નિશ્ચિત લાગતું હતું કે ભારતીય શેર બજાર આજે ઉપરની તરફ જ ગેપ અપ ઓપનિંગ સાથે જ ખુલશે। એક તબક્કે લગભગ 200 પોઈન્ટ જેટલો સેન્સેક્સ અને લગભગ
80 પોઈન્ટ જેટલો NSE નિફ્ટી દિવસ દરમિયાન આવેલા એક પ્રત્યાઘાતી ઘટાડાને કારણે ઘટીને લગભગ 26 પોઈન્ટ NSE નિફ્ટીમાં અને લગભગ 84 પોઈન્ટ BSE સેન્સેક્સમાં આજનો વધારો જોવા મળ્યો. આમ ગણો તો ગ્રીસનું જે કોકડું ઉકલવાની તૈયારીમાં છે અને એને કારણે આખા યુરોપની અંદર એક જે જાતની એક સહમતિ બનાવી છે એને કારણે અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજના દરમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી. આ તમામ કારણો સાથે અમેરિકાના જે ઇકોનોમિક આંકડા આવ્યા એ પણ બહુ જ ધારણા કરતાં સારા નીકળ્યા અને એટલે જ ડાઉ જોન્સ લગભગ 13,000ની સપાટીને સ્પર્શતા માંડ શુક્રવારે રહી ગયો. આમ ગણો તો હવે ભારતીય શેર બજારમાં બજેટની શરૂઆત થઈ ચૂકી છે. આજે જે ભાષણ આપણા પ્રેસિડેન્ટે આપ્યો, ભારતના રાષ્ટ્રપતિએ આપ્યો, એના પરથી એક વસ્તુ નિશ્ચિત હતી કે 2011-12નું વર્ષ ધારણા કરતાં કદાચ થોડું ઊણું ઉતર્યું છે, પરંતુ આવનાર દિવસોની અંદર આ જે ગતિ છે એને ફરીવાર આપણે મેળવી લઈશું અને આર્થિક વૃદ્ધિનો દર આપણે ફરીવાર હાંસલ કરી લઈશું એવો આશાવાદ એમણે ચોક્કસ આજે આપ્યો હતો. સાથે સાથે પરમ દિવસે એટલે કે 14મી તારીખે રેલવે બજેટ છે, 15મી તારીખે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એક પોલિસી છે, પણ CRR એમણે અગાઉ જ ઘટાડી નાખ્યો છે. એટલે આ વખતનો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નવી ધિરાણ નીતિમાં કોઈ રેટ કટ આવે એવી શક્યતા બિલકુલ ઓછી દેખાઈ રહી છે, કારણ કે જ્યાં સુધી ક્રૂડના ભાવ ન ઘટે અને ઇન્ફ્લેશન કાબૂમાં ન આવે ત્યાં સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માટે આ જાતનો ઘટાડો કરવો અશક્ય છે. 15મીએ ઇકોનોમિક રિવ્યૂ પણ આવશે અને એના પરથી બિલકુલ સ્પષ્ટ ચિત્ર આવશે કે 16મી તારીખે આપણા નાણામંત્રી શ્રી પ્રણવ મુખર્જી બજેટ કયા પ્રકારનું આપવાના છે. એમની પાસે ઘણી ચેલેન્જીસ છે, ઘણી મુશ્કેલીઓ છે અને નાણાકીય ખાતથી પણ એ અત્યારે ત્રસ્ત થઈ રહ્યા છે. એ સાથે સાથે એમણે ગ્રોથની રફતાર વધારવાની છે. આજે જે IIP એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના જે આંકડા આવ્યા એની વૃદ્ધિ માત્ર 2%ની હતી, એની સામે 6.8%નો વધારો આવ્યો અને તમામ લોકોને લગભગ આશ્ચર્યચકિત કરી દીધા. ત્યાર પછી ખબર પડી કે નોન ડ્યુરેબલ કન્ઝ્યુમર ગુડ્સની અંદર એક લગભગ 92%નો વધારો એટલે કે 42%ની વૃદ્ધિ થવાથી આ IIPના આંકડા લગભગ 6.8 જેટલા થઈ ગયા. પરંતુ હકીકતમાં ગણો તો મશીનરી મેન્યુફેક્ચરર્સ, મેન્યુફેક્ચરિંગ અને અધર સર્વિસીસ જે પાવર છે એમાં તો આ ઘટાડો બિલકુલ યથાવત જ છે. આમ એક તરફ ફુગાવાને કાબૂમાં લેવા માટેની આ મથામણ, બીજી તરફ ગ્રોથ અટકી ગયો છે એને વધારવાની એક કવાયત. આ બે વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દર એટલે કે રેપો રેટ ઘટાડશે કે નહીં એના વિશે ઘણી અસમંજસ છે. જ્યાં સુધી અમેરિકા અને યુરોપના સવાલ છે ત્યાં સુધી આ ગ્રીસનું કોકડું લગભગ ઉકલી ગયું એવું લાગતું હતું, પરંતુ અત્યારે જે લેટેસ્ટ સમાચાર મળ્યા છે એ પ્રમાણે આ ગ્રીસની અંદર હજી થોડા ક્રેડિટર્સ જે બાકી છે એમણે સંમતિ આપી નથી, પરંતુ આપશે એવી એ લોકોને ધારણા છે. અને છતાં પણ એક ફિચ નામની ક્રેડિટ રેટિંગ એજન્સીએ ગ્રીસને ડિફોલ્ટના આરે આવેલો જાહેર કર્યો છે. આમ વિદેશી સંકેતો આજના દિવસ પૂરતા સારા નથી, પણ જ્યાં સુધી ભારતીય શેર બજારને લાગે વળગે છે ત્યાં સુધી આવનાર દિવસો પરમ દિવસથી એક નવી હારમાળા સરસ છે. મેં આપને કહ્યું તેમ રેલવે બજેટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નવી ધિરાણ નીતિ, ઇકોનોમિક સર્વે અને આપણું યુનિયન બજેટ. આમ આખું અઠવાડિયું ખૂબ જ ચંચળ અને અતિશય વોલેટાઇલ રહેશે. એ નાના રોકાણકારોને મારી ખાસ સલાહ છે કે આ જાતના જ્યારે સંજોગો ઊભા થાય ત્યારે બને ત્યાં સુધી બજારથી થોડું દૂર રહેવું, થોડા સાઇડવેઝ રહેવું, કારણ કે બજારની મૂળ અને મોહ કઈ તરફ હશે એ કળવું નિષ્ણાતો અને પંડિતો માટે પણ આજે તો લગભગ અશક્ય જ લાગે છે.